વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું શિયાળામાં થતા શરદી, ઉધરસ, કફ અને વાયરલથી એક જ દિવસ કે વધીને 2 જ દિવસમાં છુટકારો મેળવી શકાય એવું ઇમ્યુનિટી બૂસ્ટર જ્યુસ. તો આ જ્યુસ તમને અનેક વિટામિન આપશે અને સાથે તમારા શરીરમાં થતા વાયરલ ઇન્ફેક્શનને દૂર કરી શરદી, ઉધરસ, કફને એવા તો જલ્દી દૂર કરશે કે તમને ખબર પણ નહીં પડે. અને આ જ્યુસ બનાવવામાં સમય ફક્ત 2 જ મિનિટનો લાગશે અને સ્વાદ એટલો સરસ કે બાળકો બજારના પેકેટના જ્યુસ પણ ભૂલી જશે અને આ જ માગશે. તો તમે શરદી, ઉધરસ સિવાય પણ તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે ફક્ત એક નાના ગ્લાસ જેટલું જ્યુસ દરરોજ પી શકો છો. તો ચાલો રેસિપીને શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં ફક્ત 1 થી 2 જ દિવસમાં દરેક પ્રકારના વાયરલ ઇન્ફેક્શનથી દૂર કરી શરદી, ઉધરસ, કફ મટાડે એવું ઇમ્યુનિટી બૂસ્ટર જ્યુસ બનાવવા માટે મિક્સર જારમાં 2 ઇંચ હળદરનો ટુકડો ઉમેરીશું. તો હળદરની છાલ ઉતારી આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કાપી અને હળદરને ઉમેરી દેવાની. હળદર કરતાં અડધું આપણે અહીંયા આદું એટલે કે 1 ઇંચ આદુનો ટુકડો લેશું, જેની પણ મેં છાલ કાઢી લીધી છે. તો આદુ અને હળદર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, સાથે એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ ધરાવે છે, જે વાયરલ ઇન્ફેક્શનને દૂર કરી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. સાથે પાચન ક્રિયા પણ સરસ રાખે છે અને મેટાબોલિઝમ પણ વધારે છે. સાથે આપણે આ જ્યુસને સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી બનાવવા અમૃત ફળ એટલે કે આમળું ઉમેરીશું. તો અહીંયા મેં 1 આમળું લીધું, જેને આ રીતે બીજથી અલગ કરી અને જ્યુસમાં ઉમેરી દીધું. જ્યુસને સુપર ટેસ્ટી બનાવવા અહીંયા મેં 6 ચીર સંતરાની એટલે કે નારંગીની લીધી છે. તો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી એવા 72% વિટામિન સી પૂરું પાડે છે સંતરું. અહીંયા તમે સંતરું ના ઉમેરો તો પણ ચાલે, પણ એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો જો તમારી પાસે હોય તો તમે ઉમેરી દેજો. સાથે અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું. કાળા મરી જે છે એ શરીરમાં થતા કફને દૂર રાખે છે, પાચન ક્રિયાને પણ સુધારે છે. સાથે જ્યુસના બધા ટેસ્ટને બેલેન્સ કરવા અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. અને હવે અહીં આપણે 1 ચમચી જેટલું મધ ઉમેરીશું. તો મધ જે છે એ ખાંસીમાં છુટકારો આપે છે. હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે ક્રશ કરી લેશું. અને જ્યુસને એકદમ સ્મૂથ બનાવવા માટે આપણે એને એકવાર ગાળી લેશું. જ્યુસને ગાળવું બિલકુલ ઓપ્શનલ છે, પણ જો તમે ગાળી લો તો તમને વચ્ચે કોઈ જો જ્યુસમાં મોટા ટુકડા રહી ગયા હોય તો એ અલગ થઈ જાય, તો બાળકોને પણ એકદમ સ્મૂથ જ્યુસ હોય તો પીવાની મજા આવે. હવે આ જે જ્યુસ છે ને એ એટલું ટેસ્ટી બન્યું છે કે બાળકોને ખબર પણ નહીં પડે કે તમે આમાં આદુ અને હળદર ઉમેરેલા છે. તો ઓરેન્જ જ્યુસ તરીકે તમે બાળકોને આપશો ને તો 100% એમને ભાવશે અને એમને પણ શરદી, ઉધરસ દૂર થશે. બાળકો શું, મોટાને પણ આ જ્યુસ ખૂબ જ ભાવે એવું ટેસ્ટી બને છે. અહીંયા તમારે કેટલું જ્યુસ પીવાનું, ફક્ત 1 નાના ગ્લાસ જેટલું. તમને વધારે ભાવે તો વધારે પણ પી શકાય, પણ જો તમને શરદી, ઉધરસ, કફ હોય તો 2 થી 3 દિવસ સવાર સાંજ તમે આ જ્યુસ 1 નાના ગ્લાસ જેટલું પીવો. શરદી, ઉધરસ તો એવા ગાયબ થશે કે તમને ખબર પણ નહીં પડે. તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે તમે દરરોજ સવારે 1 ગ્લાસ આ જ્યુસ અત્યારે શિયાળામાં અચૂક પીજો. તમને ખરેખર આ જ્યુસ ભાવશે અને શરીરમાં ખૂબ જ ફાયદો કરશે. તો જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.